જસદણ નજીક આવેલા ઐતિહાસિક ઘેલા સોમનાથ મહાદેવ મંદિર શિવ મહાશિવરાત્રિના પૂર્વની આસ્થાભેર ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે વહેલી સવારથી જ શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું અને હર હર મહાદેવના નાદથી સમગ્ર મંદિર પરિસરમાં ગુંજી ઉઠ્યું છે। ત્યારે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને કુંવરજી બાવળિયા વહેલી સવારે ખાસ ઉપસ્થિત રહી મંગળા આરતી અને રુદ્ર અભિષેક કર્યો હતો। મંત્રીશ્રીએ શિવજીની પૂજા અર્ચના કરી સમગ્ર વિસ્તાર અને જનતાની સુખ કાર્ય માટે છે તે પ્રાર્થના કરવામાં આવી હતી। ત્યારે મંદિરમાં મહાપૂજા ધ્વજારોહણ અને 1008 દીવડાઓને પ્રજ્વલિત કરી શિવજીની વિશેષ આરાધના કરવામાં આવી હતી। ત્યારે મહાદેવની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ મોટી સંખ્યામાં ભાવિકોએ શિવજીના દર્શનનો લાભો લીધો હતો। ઘેલા સોમનાથ ભગવાન શિવની વહેલી સવારે આજે મેં પૂજા અર્ચના કરીને આ વિસ્તારની જનતા જે રીતે ભગવાન શિવને ભગવાન ઘેલા સોમનાથ મહાદેવને જે રીતે શ્રદ્ધા અને ભાવથી માને છે એ જ રીતે હું પણ આ વિસ્તારની સુખાકારી માટે અને લોકોની જનતાની સુખાકારી માટે મેં પણ વહેલી સવારે અહીંયા આવીને ભગવાન શિવની પૂજા અર્ચના કરીને આ વિસ્તારના સૌ લોકો જ્યારે હમણાં થોડા સમયમાં અમે શોભાયાત્રા નીકળીને આજુબાજુના ગામોમાં પણ ભગવાન શિવની આ શોભાયાત્રામાં સૌ સામેલ થશે। હું પણ આજે અત્યારે વહેલી સવારે અહીંયા ઘેલા સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરીને હમણાં જ આ શોભાયાત્રામાં સૌ સામેલ થવાના છીએ। આ વિસ્તારની અને લોકોની જનતાની સુખાકારી માટે મેં વહેલી સવારે અહીંયા ભગવાન શિવની પૂજા અર્ચના કરી।